હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ચેન્જિંગ ધ ટેન્સનો અભ્યાસ કરીશું. રીરાઇટ ધ ફોલોવિંગ પેરેગ્રાફ્સ એઝ ડાયરેક્ટેડ. અત્યાર સુધી આપણે દરેક જે કાર્ડ હતા તેની ફિલઅપ્સ કરી અને કાર્ડ શીખ્યા તે પ્રમાણે આજે આપણે જે પેરેગ્રાફ છે એના પરથી જે ટેન્સ છે તેનો અભ્યાસ કરીશું. અહીંયા પેરેગ્રાફ લખ્યો છે કે હનુમાન ગેટ્સ આઉટ ઓફ ધ સર્કલ ઓફ ડેમોન્સ. હિઝ ટેલ ઇઝ ફ્લેમિંગ ફ્યુરિયસલી. હી ગોઝ ઓન લીપિંગ અબાઉટ ઓન ધ રૂફ્સ ઓફ હાઉસીસ. એવરી રૂફ કેચીસ ફાયર. અહીંયા આપણો આ પેરેગ્રાફ પૂરો થાય છે અને કૌંસમાં લખ્યું છે ચેન્જ ઇન ટુ ધ પાસ્ટ ટેન્સ. સૌપ્રથમ આ પેરેગ્રાફ જોઈશું તો અહીંયા જે ક્રિયાપદ છે તેને એસ લાગ્યું છે. અહીંયા ઇઝ ફ્લેમિંગ આપ્યું છે, રાઈટ. અહીંયા કેચીસ આપ્યું છે. એટલે આ જે પેરેગ્રાફ આપ્યો છે તે સાદા વર્તમાન કાળમાં છે અને તે પરથી આપણે તેને સાદા ભૂતકાળમાં ફેરવવાનું છે. પાસ્ટ ટેન્સમાં ભૂતકાળમાં આ પેરેગ્રાફ છે તે ચેન્જ કરવાનો છે. તો અહીંયા લખીશું હનુમાન. અહીંયા ગેટ્સ આપ્યું છે તેનું ભૂતકાળ થઈ જશે ગોટ. હનુમાન ગોટ આઉટ ઓફ ધ સર્કલ ઓફ ડેમોન્સ. હિઝ ટેલ. અહીંયા ઇઝ આપ્યું છે. ઇઝ ફ્લેમિંગ એટલે ચાલુ વર્તમાન કાળ, તેનું ચાલુ ભૂતકાળ થઈ જશે વોઝ ફ્લેમિંગ ફ્યુરિયસલી. ફૂલ સ્ટોપ. હી અહીંયા ગોઝ આપ્યું છે તો ગો છે તેનું ભૂતકાળ થઈ જાય વેન્ટ. તો હી વેન્ટ ઓન લીપિંગ અબાઉટ on the roofs of houses. Every roof. અહીંયા કેચીસ આપ્યું છે તો એનું થઈ જશે ભૂતકાળ કોટ. CAUGHT કોટ. એવરી રૂફ કોટ ફાયર. તો આ રીતે આખો પેરેગ્રાફ થશે. હનુમાન ગોટ આઉટ ઓફ ધ સર્કલ ઓફ ડેમોન્સ. હિઝ ટેલ વોઝ ફ્લેમિંગ ફ્યુરિયસલી. હી વેન્ટ ઓન લીપિંગ અબાઉટ ઓન ધ રૂફ્સ ઓફ હાઉસીસ. એવરી રૂફ કોટ ફાયર. બીજો પેરેગ્રાફ જોઈશું. ધ ગ્રીડી મેન ડિગ્સ અ હોલ ઇન ધ ગ્રાઉન્ડ. હી પુટ્સ ઓલ હિઝ મની ઇન ટુ ધ હોલ. His servant finds out where the money is hidden. He takes out the money and runs away. Change into future tense. તો અહીંયા ડિક્સ આપ્યું છે, પુટ્સ આપ્યું છે, ફાઇન્ડ્સ આપ્યું છે. તો આ જે પેરેગ્રાફ છે તે વર્તમાન કાળમાં છે, તેનું તમારે ભવિષ્યકાળમાં એનું ચેન્જ કરવાનું છે. તો ધ ગ્રીડી મેન. અહીંયા ફ્યુચર ટેન્સ એટલે વિલ થઈ જશે. ધ ગ્રીડી મેન વિલ ડીગ. મૂળ રૂપ જ આવશે વિલ પછી. ધ ગ્રીડી મેન વિલ ડીગ અ હોલ ઇન ધ ગ્રાઉન્ડ. હી પુટ્સ આપ્યું છે એનું થઈ જશે હી વિલ પુટ. હી વિલ પુટ ઓલ હીઝ money into the hole. His servant will find. મૂળ રૂપ આવશે, એસ નીકળી જશે. His servant will find out where the money
ઇઝ હિડન. અહીંયા પેસિવ વોઇસ છે. આ ઇઝ હિડન એટલે તે વિલ હિડન એવું નહીં થાય. ઇઝ હિડન સંતાડ્યા છે, ક્યાં સંતાડેલા છે એમ. હી અહીંયા ટેક છે તો હી વિલ ટેક આઉટ ધ મની એન્ડ અહીંયા રન છે એનું ખાલી રન થઈ જશે એન્ડ રન અવે. તો આખો પેરેગ્રાફ છે આ રીતે થશે. ધ ગ્રીડી મેન વિલ ડીગ અ હોલ ઇન ધ ગ્રાઉન્ડ. He will put all his money into the hole. His servant will find out where the money is hidden. He will take out the money and run away. ત્રીજો પેરેગ્રાફ જોઈશું. The principal called Nitin. Nitin ran fast to get to the office, but he fell down and broke his leg. The peon helped him. Change into the present tense. પેરેગ્રાફ છે તે ભૂતકાળમાં આપવામાં આવ્યો છે અને તેનું આપણે વર્તમાનકાળમાં રૂપાંતર કરીશું, ચેન્જ કરીશું. તો ધ પ્રિન્સિપાલ અહીંયા કોલ્ડ આપ્યું છે તો એનું થઈ જશે કોલ્સ, CALLS, કોલ્સ નીતિન, ફૂલ સ્ટોપ. નીતિન અહીંયા રેન આપ્યું છે એનું થઈ જશે રન્સ. નીતિન રન્સ ફાસ્ટ ટુ ગેટ ટુ ધ ઓફિસ, બટ અહીંયા હી ફેલ આપ્યું છે એની જગ્યાએ હી falls. He falls down and breaks his leg. He falls down and breaks his leg. The peon helps him. તો પેરેગ્રાફ આ રીતે થશે. ધ પ્રિન્સિપલ કોલ્સ નીતિન. નીતિન રન્સ ફાસ્ટ ટુ ગેટ ટુ ધ ઓફિસ, બટ હી ફોલ્સ ડાઉન એન્ડ બ્રેક્સ હિઝ લેગ. ધ પ્યુન હેલ્પ્સ હિમ. આજે હોમવર્કમાં તમને મિત્રો પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે તેની ફિલઅપ્સ આપું છું, તે કરવાની છે તમારે.